हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू लक्ष्य एजुकेशन ऑनलाइन। मारू नाम है क्षितिज शर्मा અને આ છે ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર નંબર 1 નો એપિસોડ નંબર 3। આ એપિસોડમાં આપણે અસમય સંખ્યાઓ વિશે ડિટેલમાં માહિતી મેળવીશું। એપિસોડ 1 માં આપણે કેટલીક અસમય સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી। હવે અસમય સંખ્યાઓ કોણે શોધી અને અસમય સંખ્યાઓની ઓળખ કેવી રીતે થાય એના વિશેની માહિતી મેળવીશું। લગભગ ઈસવીસન પૂર્વે 400ની આસપાસના સમયગાળામાં ગ્રીક તત્વચિંતક અને ગણિતશાસ્ત્રી પાયથાગોરસ એમણે સૌપ્રથમ અસમય સંખ્યાઓ વિશેની માહિતી આપી હતી। હવે આપણે સમજીશું કે અસમય સંખ્યાઓને કેવી રીતે ઓળખી શકાય અથવા તો કેવી રીતે આપણે જાણી શકીએ કે અસમય સંખ્યાઓ શું છે। આપણે એની વ્યાખ્યા જાણીએ છીએ કે જે સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે। એના કેટલાક ઉદાહરણો આપણે એપિસોડ 1 માં જોયા હતા, જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરે જેવી સંખ્યાઓ। પાઈ એ પણ એક અસમય સંખ્યા છે। તો જે સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય અને જેનું ચોક્કસ મૂલ્ય ન મળી શકે એ અસમય સંખ્યાઓ છે। આપણે આગળ એ પણ ચર્ચા કરી છે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આ બધી જ સંખ્યાઓને દર્શાવતો સંખ્યાઓનો ગણ એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ। અગાઉના ધોરણોમાં તમે શીખ્યા છો કે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય। 1870ના દશકમાં બે ગણિતશાસ્ત્રીઓ કેન્ટર અને ડેડેકિન્ડ એમણે દર્શાવ્યું હતું કે વાસ્તવિક સંખ્યાઓને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય। એમણે એવું દર્શાવ્યું હતું કે સંખ્યા રેખાઓ ઉપર દરેક બિંદુને સંગત એક વાસ્તવિક સંખ્યા મળે છે અને દરેક વાસ્તવિક સંખ્યાને સંગત એક બિંદુ મળે છે અને આના ઉપરથી આપણે કોઈ પણ સંખ્યાને એ સમય સંખ્યા હોય કે અસમય સંખ્યા હોય તેને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। તો આ એપિસોડમાં આપણે જોઈશું કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યાને કેવી રીતે દર્શાવવી। હવે આ બાબત સમજતા પહેલાં આપણે એક વસ્તુ સમજવાની છે અને એ છે પાયથાગોરસનો નિયમ। પાયથાગોરસનો નિયમ એ ગણિતશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો નિયમ છે કે જેનો ગણિતની અલગ અલગ શાખાઓમાં વારંવાર ઉપયોગ થાય છે। તો સૌથી પહેલાં આપણે સમજીશું પાયથાગોરસનો નિયમ અને ત્યાર પછી આપણે જોઈશું કે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ પાયથાગોરસનો પ્રમેય। પાયથાગોરસનો પ્રમેય એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પાડી શકાય છે। કાટકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેમાં એક ખૂણો કાટખૂણો એટલે કે 90ના માપનો હોય। યાદ રાખજો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો એટલે કે 90 અંશના માપના ખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે। અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે એટલે કે એનું માપ 90 અંશ છે। એની સામેની બાજુ એટલે કે એસી એને કહેવાય કાટકોણ ત્રિકોણનો કર્ણ। હવે પાયથાગોરસનો પ્રમેય એનું વિધાન શું છે? તો વિધાન એવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે। અહીં કર્ણ છે એસી એટલે કે એસીનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાકીની બે બાજુઓ એટલે કે એબી અને બીસીના વર્ગોના સરવાળા જેટલું હોય છે। તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર। આ થઈ ગયો પાયથાગોરસના પ્રમેયનું વિધાન અને એનું સૂત્ર। બીજી રીતે એવું પણ કહી શકીએ કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર, બંનેનો અર્થ એક જ છે। હવે પાયથાગોરસનો પ્રમેય આપણે એક ઉદાહરણથી સમજીએ। અહીં આપણને ત્રિકોણ એબીસી આપ્યો છે જેમાં ખૂણો બી કાટખૂણો છે। તમને અહીંયા બે બાજુઓના માપ આપેલા છે। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90ના માપનો છે, એબી બરાબર 5 અને બીસી બરાબર 12 હોય તો આપણે એસી શોધવો છે। પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કરીએ તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એટલે કે કર્ણના માપનો વર્ગ એ બાકીની બે બાજુઓના માપના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર, અહીંયા એબી આપ્યો છે આપણને 5 એટલે કે 5નો વર્ગ વત્તા બીસી સ્ક્વેર એટલે કે 12નો વર્ગ। 5નો વર્ગ થાય 25, 12નો વર્ગ થાય 144। જો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 169 જે મળ્યું આપણને એસીનો વર્ગ। હવે એસીનો વર્ગ આપણને મળ્યો 169। આપણે જાણીએ છીએ કે 169 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, એ કોઈક સંખ્યાનો વર્ગ છે। કઈ સંખ્યાનો વર્ગ છે? તો 169 એ 13નો વર્ગ છે। એસીનો વર્ગ 169 મતલબ કે 13નો વર્ગ, તો એસી મળશે આપણને 13। તો અહીં આપણને કર્ણનું માપ મળી ગયું 13। તો આ રીતે આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી જો કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ આપણે જાણતા હોઈએ તો કર્ણનું માપ મળી શકે છે। તો અહીં આપણે જે ચર્ચા કરી એ પ્રશ્નમાં
AB બરાબર 5, BC બરાબર 12, તો AC બરાબર 13 મળ્યો, એટલે કે કર્ણનું માપ 13 મળ્યું. આ જે ત્રણ સંખ્યાઓની ત્રિપુટી છે એને પાયથાગોરસની ત્રિપુટી પણ કહે છે, કે જે પાયથાગોરસના પ્રમેયનું પાલન કરે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે AB બરાબર 7 આપ્યું છે અને AC એટલે કે કર્ણનું માપ આપેલું છે 25, આપણે BC શોધવો છે. આપણે જાણીએ જ છીએ કે AC² બરાબર AB² વત્તા BC², અથવા AB² વત્તા BC² બરાબર AC². આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે AB² વત્તા BC² બરાબર AC². જે મૂલ્ય જાણીએ છીએ એ આપણે મૂકી દઈએ. AB² એટલે કે 7નો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર AC આપણને આપેલું જ છે 25નો વર્ગ. 7નો વર્ગ થાય 49 વત્તા BCનો વર્ગ બરાબર 25નો વર્ગ થાય 625. હવે આપણે BC² જોઈએ છે, તો BC² બરાબર આ 49 સામે જશે તો 625 માઇનસ 49, તો 625 માઇનસ 49 આપણને મળશે 576, એટલે કે BC² બરાબર મળ્યું આપણને 576. હવે એ 576 એ કોઈક સંખ્યાનો વર્ગ છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. વિચારો 576 કોનો વર્ગ છે? તો 576 એ 24નો વર્ગ છે, એટલે આપણે મેળવી શકીએ BC બરાબર 24. તો અહીંયા આપણને BCનું માપ મળ્યું 24. જો પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે આપણે વિચારીએ તો AB બરાબર 7 છે, AC આપણને 25 આપેલો છે અને BC આપણને મળ્યો 24. આ થઈ ગઈ 7, 24 અને 25 પાયથાગોરસની એક ત્રિપુટી. આ રીતે આપણને ઘણી બધી ત્રિપુટી મળી શકે છે. પાયથાગોરસની આ ત્રિપુટી જે આપણે જોઈ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈ. આવી જ રીતે હવે પાયથાગોરસની આપણે એવી ત્રિપુટી જોઈશું કે જ્યાં આપણને અસમય સંખ્યા મળી શકે. ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, જ્યાં ABનું માપ છે 1 અને BCનું પણ માપ છે 1 અને આપણે AC જોઈએ છે. તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે AC² બરાબર AB² વત્તા BC², એટલે કે AC² બરાબર ABનું મૂલ્ય છે 1, એટલે કે 1નો વર્ગ વત્તા BC પણ છે 1, તો 1નો વર્ગ. 1નો વર્ગ 1 વત્તા બીજા 1નો વર્ગ 1, 1 વત્તા 1 થશે 2. આપણને મળ્યું AC² બરાબર 2. હવે 2 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી, એ કોઈનો વર્ગ નથી, તો ACનું મૂલ્ય શું મળશે? તો AC બરાબર મળશે 2નું વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ 2 મળશે. તો અહીંયા આપણને મળ્યું AC બરાબર વર્ગમૂળ 2, જે અસમય સંખ્યા છે. તો આ રીતે આપણે પાયથાગોરસના સૂત્રની મદદથી કર્ણનું માપ અસમય સંખ્યા પણ મેળવી શકીએ છીએ. તો અહીંયા પાયથાગોરસની ત્રિપુટી મળશે AB1, BC1, AC બરાબર વર્ગમૂળ 2. બીજું એક ઉદાહરણ જોઈએ. પ્રશ્નમાં આપણને આપ્યું હોય કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, અહીં AB બરાબર 1 છે અને BC બરાબર વર્ગમૂળ 2 છે, તો AC શોધવું છે આપણે. પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. AC² બરાબર AB² વત્તા BC², જ્યાં AB છે 1, એટલે કે 1નો વર્ગ વત્તા BC છે વર્ગમૂળ 2, એટલે કે વર્ગમૂળ 2નો વર્ગ. 1નો વર્ગ મળશે 1, વર્ગમૂળ 2નો વર્ગ થાય 2. યાદ રાખજો, વર્ગમૂળ 2નો વર્ગ થશે 2. 2 વત્તા 1 થશે 3, એટલે અહીંયા આપણને મળ્યું AC² બરાબર 3. હવે 3 એ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી, તો 3નું વર્ગમૂળ શું મળશે? મળી શકતું નથી, એટલા માટે આપણે લખીશું AC બરાબર 3નું વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ 3. તો આ રીતે અહીંયા આપણને જે ત્રિપુટી મળી એ મળે છે AB બરાબર 1, BC બરાબર વર્ગમૂળ 2 અને AC બરાબર વર્ગમૂળ 3. તો આ રીતે આપણે જુદી જુદી સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ પણ પાયથાગોરસની ત્રિપુટીમાં મેળવી શકીએ. હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આગળ આપણે જે કામ કરવાનું છે એમાં સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓનું નિરૂપણ કરવાનું છે. ચાલો શીખીએ. આગળનો જે ટોપિક છે એમાં તમને તમારી ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નંબર 3 એમાં આપ્યું છે કે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. વર્ગમૂળ 2 એક અસમય સંખ્યા છે. આ અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોઈએ. તો વર્ગમૂળ 2નું સંખ્યા ઉપર નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં આપણે એક સંખ્યા રેખા દોરીશું. આપણે જાણીએ જ છીએ કે સંખ્યા રેખા શું છે. તેના ઉપર આપણે સૌથી પહેલાં ઉગમ બિંદુ એટલે કે O લઈશું, જેનું મૂલ્ય હોય છે 0. હવે O થી એટલે કે 0 મૂલ્યથી જમણી તરફ એટલે કે ધન અંતરે કોઈ પણ એક મૂલ્યને આપણે એક એકમ મૂલ્ય કહીશું.
આપણે કોઈ ચોક્કસ અંતર લઈશું. ધારો કે તમે 3 સેન્ટીમીટર અથવા 4 સેન્ટીમીટર જેટલું તમારી બુકમાં અંતર લઈ શકો છો. અંદાજિત રીતે કાં તો 3 સેન્ટીમીટર કાં તો 4 સેન્ટીમીટર એક ફિક્સ અંતર લઈશું અને એને આપણે 1 એકમ અંતર કહીશું. તો આ અંતર થઈ ગયું 1 એકમ અંતર. એટલે આ બિંદુ થઈ ગયું સંખ્યા રેખા પરનું એક મૂલ્ય ધરાવતું બિંદુ. તો ધારો કે એને હું એ નામ આપું છું અને આ 0 બિંદુ છે એને મેં ઓ નામ આપ્યું એટલે કે ઉગમ બિંદુ. હવે એ બિંદુ પર આપણે જેટલું આ 1 એકમ અંતર લીધું છે 3 સેન્ટીમીટર અથવા 4 સેન્ટીમીટર એટલી જ લંબાઈની લંબ રેખાખંડ દોરીશું આ રીતે. યાદ રાખજો આ અંતર અને આ અંતર સરખું હોવું જોઈએ. એટલે કે આ પણ 1 એકમ અંતર છે અને આ પણ 1 એકમ અંતર છે. હવે આ 1 એકમ અને આ 1 એકમ અહીંયા આપણે આ બંને બિંદુઓને જોડી દઈએ. ધારો કે હું આ બિંદુને P નામ આપું છું. તો આ AP બરાબર 1 એકમ અને OA બરાબર પણ 1 એકમ છે. તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ OAP એક કાટકોણ ત્રિકોણ બને છે અને આ ખૂણો એ બિંદુ પર બનતો ખૂણો એ કાટખૂણો છે. આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આ જે છે OP એ બની ગયો આ ત્રિકોણ માટેનો કર્ણ. હવે જો આપણે પાયથાગોરસનો નિયમ આ ત્રિકોણ પર એપ્લાય કરીએ તો શું થશે? તો ત્રિકોણ OAPમાં OA લંબ AP છે. લંબ એટલા માટે કારણ કે આ ખૂણો કાટખૂણો છે એટલે આ બંને પરસ્પર લંબ થયા અને ખૂણો OAP કાટખૂણો એટલે કે 90 નામ આપનો થયો. હવે અહીં આપ્યું છે આપણને કે OA બરાબર 1 એકમ અને AP બરાબર પણ 1 એકમ છે. હવે જો આ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો નિયમ લગાડીએ તો કર્ણનો વર્ગ એટલે કે OP નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AP નો વર્ગ. તો OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. OA છે 1 એકમ એટલે કે 1 નો વર્ગ વત્તા AP પણ 1 એકમ એટલે કે 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 થશે વત્તા 1 1 વત્તા 1 થશે 2. તો આપણને અહીંયા મળ્યું 2. આ શું મળ્યું આપણને? 2 OP નો વર્ગ મળ્યો. તો OP સ્ક્વેર બરાબર મળ્યું આપણને 2. હવે આપણે જાણીએ છીએ કે OP સ્ક્વેર બરાબર 2 છે અને 2નું કોઈ વર્ગમૂળ મળી શકે નહીં. તો આપણને OP મળી ગયો વર્ગમૂળ 2. તો આપણે કહી શકીએ કે આ OP જે લંબાઈ છે એ છે વર્ગમૂળ 2. અહીંયા આપણે વર્ગમૂળ 2 કર્ણમાં મેળવ્યું. પણ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં આપણને એમ કીધું છે કે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું છે. સંખ્યા રેખા અહીંયા છે અને અહીંયા આપણે વર્ગમૂળ 2નું મૂલ્ય મેળવવું છે. તો એના માટે આપણને પરિકરની જરૂર પડશે. તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે અને પરિકરને O બિંદુ પર મૂકવાનું છે અને તમારી પેન્સિલને P બિંદુ સુધી લાવવાની છે. આનો અર્થ શું થયો? આ લંબાઈ જે થઈ એ વર્ગમૂળ 2 થઈ. આ વર્ગમૂળ 2 OP છે એટલા માટે. અને O બિંદુને જ કેન્દ્ર રાખી P બિંદુથી આ રીતે આપણે ચાપ મારીશું. આ જે ચાપ મળે છે તે સંખ્યા રેખાને કોઈ ચોક્કસ બિંદુએ છેદે છે. ધારો કે આપણે આ બિંદુને નામ આપી દઈએ B. હવે તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ O થી P સુધીનું અંતર વર્ગમૂળ 2 છે અને એ જ લંબાઈથી આપણે ચાપ માર્યો છે સંખ્યા રેખા પર. એટલે કે O થી B સુધીનું અંતર પણ OP જેટલું જ અંતર થશે એટલે કે વર્ગમૂળ 2 થશે. તો અહીંયા આપણને B બિંદુ જે મળ્યું એ વર્ગમૂળ 2 દર્શાવતું સંખ્યા રેખા પરનું બિંદુ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે OB બરાબર વર્ગમૂળ 2 અને બિંદુ B એ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2નું નિરૂપણ કરતું બિંદુ છે. એટલે આપણે કહી શકીએ OP બરાબર OB બરાબર વર્ગમૂળ 2. માટે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 મૂલ્ય દર્શાવતું બિંદુ B છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2નું નિરૂપણ કરી શકીએ છીએ. હવે બીજો એક પ્રશ્ન લઈએ કે જેમાં પ્રશ્ન છે વર્ગમૂળ 3નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. જેવી રીતે આપણે વર્ગમૂળ 2નું કામ કર્યું એવી જ રીતે વર્ગમૂળ 3નું કામ કરવાનું છે. સૌ પહેલાં આપણે સંખ્યા રેખા દોરી. O બિંદુ એટલે કે ઉગમ બિંદુ જેનું સ્થાન છે 0 અને ત્યાંથી 1 એકમ અંતરે એટલે કે ચોક્કસ અંતરે 3 સેન્ટીમીટર અથવા 4 સેન્ટીમીટર જેટલું કોઈ ચોક્કસ અંતર લઈ ત્યાં આપણે બિંદુ A લીધું જેનું સ્થાન છે 1 એકમ. હવે આ A બિંદુએ આપણે લંબ દોરીશું. જેવી રીતે આગળના પ્રશ્નમાં આપણે જોયું તે જ પ્રમાણે 1 એકમ લંબાઈનો જ એક લંબ દોરીશું આપણે, જેની લંબાઈ OA ની લંબાઈ જેટલી જ હશે. એટલે કે OA બરાબર AP બરાબર 1 એકમ અંતર છે. આ પણ 1 એકમ OA અને આ પણ 1 એકમ AP. હવે આપણે કર્ણ દોરી દઈએ. તો આપણે જાણીએ જ છીએ કે આ જે
ઓપી મળશે એ વર્ગમૂળ 2 મળશે, જે આપણે આગળ ગણતરી કરી તે જ પ્રમાણે. તો ત્રિકોણ ઓએપીમાં ખૂણો ઓએપી બરાબર 90, ઓએ લંબ એપી છે, ઓએ અને એપીની લંબાઈ 1 એકમ છે. માટે આપણને પાયથાગોરસના નિયમ પ્રમાણે ઓપી સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર પ્લસ એપી સ્ક્વેર મળશે, એટલે કે 1 વર્ગ વત્તા 1 વર્ગ બરાબર 2 મળશે. આ મળ્યું ઓપી સ્ક્વેર, એટલે મળશે આપણને ઓપી બરાબર વર્ગમૂળ 2. આટલું કામ જે આપણે આગળના દાખલામાં કર્યું તે જ છે. હવે આપણે વર્ગમૂળ 2ને મેળવીએ સંખ્યા રેખા પર. આગળ કર્યું તે જ પ્રમાણે ઓપી જેટલી ત્રિજ્યા લઈ ઓ અને કેન્દ્ર લઈ એક ચાપ મારીશું, જે સંખ્યા રેખાને એક બિંદુએ છેદે છે, બી બિંદુ, જેનું મૂલ્ય આપણને મળશે વર્ગમૂળ 2. હવે વર્ગમૂળ 2 મેળવ્યા પછી વર્ગમૂળ 3 મેળવવા માટે આ જ કામ આગળ કરીશું. ફરીથી બી બિંદુથી આપણે ફરીથી એક લંબ દોરીશું 1 એકમ લંબાઈનું જ, જેને આપણે નામ આપી દઈએ બી ક્યુ. અહીંયા બી ક્યુ અંતર જે છે એ 1 એકમ છે. હવે ક્યુને ઓ સાથે જોડી દઈશું, ઓ ક્યુ રેખાખંડ. હવે તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ ઓ બી ક્યુ મળે છે અહીં. તો અહીં આપણે કહી શકીએ ત્રિકોણ ઓ બી ક્યુમાં અહીંયા ખૂણો બી કાટખૂણો છે, તો ખૂણો બી બરાબર 90 અને ઓબી લંબ બી ક્યુ છે, તો ઓબી લંબ બી ક્યુ. અહીંયા ઓબી અને બી ક્યુની લંબાઈ આપણને ખબર છે. અહીં ઓબી બરાબર વર્ગમૂળ 2 અને બી ક્યુ બરાબર 1 એકમ છે. તો કાટકોણ ત્રિકોણ ઓબી ક્યુમાં ઓ ક્યુ જે છે એ કર્ણ મળશે. તો આપણે કહી શકીએ કે ઓ ક્યુ સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે ઓ ક્યુ સ્ક્વેર બરાબર ઓબી સ્ક્વેર પ્લસ બી ક્યુ સ્ક્વેર. હવે અહીંયા ઓબી છે એ વર્ગમૂળ 2 છે, તો વર્ગમૂળ 2નો વર્ગ વત્તા બી ક્યુ જે છે વત્તા બી ક્યુ જે છે એ 1 છે, તો 1નો વર્ગ. વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થાય? તો વર્ગમૂળ 2નો વર્ગ થાય 2 વત્તા 1નો વર્ગ 1, 2 વત્તા 1 થશે 3, એટલે કે ઓક્યુનો સ્ક્વેર આપણને મળ્યો 3. હવે 3નું વર્ગમૂળ ન મળી શકે એટલે આપણે લખીશું 3નું વર્ગમૂળ થાય વર્ગમૂળ 3, એટલે આપણે કહી શકીએ કે ઓક્યુ બરાબર વર્ગમૂળ 3. આ જે આપણને મૂલ્ય મળ્યું એ ઓક્યુનું મૂલ્ય મળ્યું, આ છે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 આપણે કાટકોણ ત્રિકોણમાં મેળવ્યો. હવે આપણે એને સંખ્યા રેખા પર મેળવવા માટે ફરીથી પરિકરનો ઉપયોગ કરીશું. ઓ કેન્દ્ર લઈ ઓ ક્યુ જેટલી ત્રિજ્યા લઈ અને અહીંયાથી આપણે આ ચાપ મારીશું, જે સંખ્યા રેખાને એક બિંદુએ છેદે. ધારો કે એને આપણે સી નામ આપી દઈએ, તો આ અંતર થશે વર્ગમૂળ 3. માટે આપણે કહી શકીએ કે ઓ ક્યુ બરાબર ઓસી બરાબર વર્ગમૂળ 3. માટે આપણે કહી શકીએ કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3ને સંગત બિંદુ સી મળે છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3ને સંગત બિંદુ મેળવી શકીએ છીએ. યાદ રાખજો, વર્ગમૂળ 2ને સંગત બિંદુ એક જ સ્ટેપમાં મળી જશે. વર્ગમૂળ 3ને સંગત બિંદુ મેળવવા માટે પહેલાં વર્ગમૂળ 2 મેળવીશું અને ત્યાર પછી વર્ગમૂળ 3 મેળવીશું. હવે ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 1 છે, જેમાં આપણે ચેક કરવાનું છે કે આપેલું વિધાન સાચું છે કે ખોટું. પહેલું વિધાન આપ્યું છે કે પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું છે કે ખોટું? તો આપણે આગળ જ ચર્ચા કરી કે પ્રત્યેક અસમય સંખ્યા અને સમય સંખ્યા બંનેને સમાવતો હોય એવો એક ગણ છે, એ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ R. તો સમય સંખ્યા હોય એ પણ વાસ્તવિક સંખ્યા છે જ, અને પ્રત્યેક અસમય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે જ. એટલે આ વિધાન સાચું છે. ત્યાર પછી આપણે પહેલાં લઈશું ત્રીજું વિધાન, પછી બીજા વિધાન પર જઈશું, કારણ કે પહેલું અને ત્રીજું વિધાન એકબીજાની સાથે રિલેટેડ છે. વિધાન નંબર 3 કીધું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો એક વસ્તુ યાદ રાખજો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. કારણ કે વાસ્તવિક સંખ્યા એ અસમય પણ હોઈ શકે અને સમય પણ હોઈ શકે. માટે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, એ વિધાન ખોટું છે. હવે વિધાન નંબર 2 પર જોઈએ. એમાં કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. આનો અર્થ શું થયો? તમે સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ લો, કોઈ પણ જગ્યાએ એ કોઈ પણ
પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ m સ્વરૂપનું એટલે કે પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ સ્વરૂપનું. પણ સંખ્યા રેખા પરનું બિંદુ કીધું છે. હવે એક વસ્તુ યાદ રાખજો, સંખ્યા રેખા ઉપર ધન સંખ્યાઓ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ સંખ્યાઓ પણ હોઈ શકે. એક વસ્તુ યાદ રાખજો કે ક્યારે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળી શકે નહીં, એટલે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ પ્રાકૃતિક સંખ્યા m ના સ્વરૂપમાં મળી શકે નહીં, માટે આ વિધાન ખોટું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું, ક્વેશ્ચન નંબર 2. પ્રશ્નમાં પૂછ્યું છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ન હોય તો આપણે એવું ઉદાહરણ આપવાનું છે કે જ્યાં ધન સંખ્યાનું વર્ગમૂળ એ સમય સંખ્યા હોય. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે લઈએ છીએ અને એનું વર્ગમૂળ મેળવીએ. ધારો કે આપણે લઈએ 2. 2 એક ધન પૂર્ણાંક છે, આનું વર્ગમૂળ શું મળશે? વર્ગમૂળ મળતું નથી, તો એનું વર્ગમૂળ આપણે કહીશું વર્ગમૂળ 2. આ અસમય સંખ્યા છે. તો આ એક એવું ઉદાહરણ થયું કે જ્યાં ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા મળે છે. પણ અહીં આપણને કીધું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા મળશે? ચેક કરીએ આગળ. 3નું વર્ગમૂળ શું મળશે? વર્ગમૂળ 3, એ પણ અસમય સંખ્યા છે. પણ આગળનું સ્ટેપ જોઈએ કે જ્યાં 4નું વર્ગમૂળ જોઈએ છે આપણે. તો 4નું વર્ગમૂળ શું મળે? વર્ગમૂળ 4. આ વર્ગમૂળ 4નું મૂલ્ય શું છે? તો વર્ગમૂળ 4નું મૂલ્ય મળી શકશે 2. અને 2 એ અસમય સંખ્યા નથી, એ સમય સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે, એ વાત ખોટી. ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતી નથી. ઉદાહરણ છે જેમ કે 4 એક ધન પૂર્ણાંક છે, એનું વર્ગમૂળ 4 બરાબર 2 મળે છે. આ સિવાયનું બીજું એક ઉદાહરણ આપણે વિચારી શકીએ, જેમ કે 9. 9નું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ 9 એ મળશે આપણને 3, એ પણ અસમય સંખ્યા નથી. આવા તમે અનેક ઉદાહરણો વિચારી શકો કે જ્યાં ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોતી નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? વર્ગમૂળ 5ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું છે. આગળ આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ને દર્શાવ્યું. હવે વર્ગમૂળ 5ને આપણે ડાયરેક્ટલી સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. જોઈએ કેવી રીતે દર્શાવી શકાય. તો સૌથી પહેલાં સંખ્યા રેખા પર દર્શાવવા માટે સંખ્યા રેખા દોરવી પડશે. આ આપણે દોરી સંખ્યા રેખા, જ્યાં આપણે ઉગમ બિંદુ O જેને સંગત બિંદુ 0 લઈ લીધું. હવે આપણે વર્ગમૂળ 5 ડાયરેક્ટ દર્શાવવો છે. તો એક વસ્તુ ધ્યાન રાખજો, આગળ આપણે વર્ગમૂળ 2 દર્શાવવા માટે 1 એકમ અંતર સંખ્યા રેખા ઉપર અને 1 એકમ લંબ અંતર લીધું હતું. અહીંયા આપણે શું કરીશું? સંખ્યા રેખા ઉપર 2 એકમ અંતર લઈશું. 1 એકમ તરીકે ધારો કે તમે 3 સેન્ટીમીટર લો છો, તો 2 એકમ તરીકે તમારે એનાથી ડબલ એટલે કે 6 સેન્ટીમીટર લેવું પડશે. તો અહીંયા હું અહીંયા સંખ્યા રેખા ઉપર હું 2 એકમ અંતર લઉં છું અને તેને સંગત બિંદુને નામ આપું છું A. આ 2 એકમ અંતર છે. હવે તેને લંબ આપણે એ બિંદુ પરથી 1 એકમ અંતર લઈશું. તમે જો આ 6 સેન્ટીમીટર અંતર 2 એકમ લીધું છે, તો 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર થશે. એટલે આનાથી અડધું અંતર આપણે લંબ લઈશું, જેને આપણે નામ આપીશું AP. તો આ AP અંતર છે 1 એકમ. હવે તમે જોઈ શકો છો કે આ 2 એકમ અંતર, લંબ અંતર 1 એકમ. જો આપણે OP દોરી દઈએ તો આપણને અહીંયા ત્રિકોણ OAP મળે છે. અહીં આપણે માહિતી લખી શકીએ, ત્રિકોણ OAPમાં OA બરાબર 2 એકમ અંતર છે અને AP બરાબર 1 એકમ અંતર છે, જ્યાં AP લંબ OA છે. એટલે કે આ ખૂણો કાટખૂણો બની ગયો. તો OP કર્ણ થશે. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય અહીંયા લગાવીએ તો આપણને મળશે કર્ણનો વર્ગ એટલે કે OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર. અહીંયા OA છે 2 એકમ એટલે કે 2નો વર્ગ વત્તા AP છે 1 એકમ એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4 વત્તા 1 થશે 5 એટલે કે OP સ્ક્વેર તમને મળશે 5 એકમ અંતર. OP સ્ક્વેર 5 એકમ મળ્યો. 5 એ કોઈનો વર્ગ નથી એટલે કે OP બરાબર વર્ગમૂળ 5 મળશે. તો અહીંયા તમને કર્ણની લંબાઈ મળી ગઈ વર્ગમૂળ 5. ડાયરેક્ટ સીધું વર્ગમૂળ 5 મળી જશે.
કર્ણની લંબાઈ વર્ગમૂળ 5 મળી ગઈ. હવે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 જોઈએ છે તો આગળ કર્યું તે જ પ્રમાણે ઓને કેન્દ્ર લઈ ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ મારીશું આપણે સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર જે બિંદુએ છે તે ત્યાં ધારો કે બી બિંદુ નામ આપું છું, તો આ બી બિંદુને સંગત સંખ્યા થશે વર્ગમૂળ 5. તો આપણે કહી શકીએ કે ઓપી બરાબર ઓબી, ઓપી બરાબર ઓબી બરાબર વર્ગમૂળ 5. માટે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને સંગત બિંદુ બી મળે છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને સંગત સંખ્યા દર્શાવી શકીએ છીએ. તો વર્ગમૂળ 5ને સંગત સંખ્યા રેખા ઉપર ડાયરેક્ટ દર્શાવતા શીખ્યા. હવે તમારે આ જ રીતે હું તમને બે મૂલ્યો આપીશ જે તમારે જાતે પ્રયત્ન કરવાનું છે, જેમાં તમારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 10ને સંગત સંખ્યા અને વર્ગમૂળ 17ને સંગત સંખ્યા દર્શાવવાની છે. તમે જાતે વિચાર કરો કેવી રીતે દર્શાવી શકાય. અહીંયા 2 એકમ અને 1 એકમ લેતા 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4 વત્તા 1 5 મળ્યું. એવી જ રીતે જો તમે અહીંયા 3 એકમ લેશો અને અહીંયા 1 એકમ લેશો તો 3નો વર્ગ 9 અને 1નો વર્ગ 1, 9 વત્તા 1 બરાબર 10 મળશે. એટલે ડાયરેક્ટ વર્ગમૂળ 10 તમને સંખ્યા રેખા ઉપર મળી શકશે. એવી જ રીતે જો તમે અહીંયા 4 એકમ લો અને અહીંયા 1 એકમ લો તો 4નો વર્ગ 16, 1નો વર્ગ 1, 16 વત્તા 1 17, એટલે તમને ડાયરેક્ટ વર્ગમૂળ 17 સંખ્યા રેખા ઉપર મળી શકશે. તો આ બે કામ તમારે તમારી જાતે કરવાના છે, તમારા માટે હોમવર્ક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.2 અહીંયા કમ્પ્લીટ કર્યું છે. સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાઓનું નિરૂપણ કરતા શીખ્યા છીએ. હું આશા રાખું છું કે તમને આ પદ્ધતિમાં સમજ પડી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળનો અભ્યાસ કરીશું, ચેપ્ટરમાં આગળ વધીશું. ત્યાં સુધી કીપ સ્ટડીંગ ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.